સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો। આરોપી ચેતન સોલંકીને પોલીસે ધરપકડ કરી। અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો કરવા મામલે ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો। આરોપી ચેતન સોલંકીની પોલીસે ધરપકડ કરી। અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર તરીકે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી ગાડીમાં મૂકેલી બેગ લઈને ફરાર થયો હતો। પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ફરિયાદી અને આરોપી ઓળખતા હોય છે અને આરોપીના ઘરમાં પારિવારિક ઝઘડો પત્ની સાથે ચાલતો હતો। આરોપી દ્વારા પારિવારિક ઝઘડાનું સમાધાન કરવા માટે ઇકબાલ કડીવાલાને કહેતા સમાધાન કરવાનું કડીવાલા દ્વારા ઇનકાર કરાયો હતો। આરોપી આવેશમાં આવી હુમલાને અંજામ આપ્યો। સાહેબ, નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ પર હુમલાની ઘટના છે, શું છે વિગત અને કઈ રીતના આરોપી? આજરોજ સવારના સમયે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે કે સવારના સમયે પોતાના કામથી બહાર જતા તે દરમિયાન સિવિલના ગેટ પર પાણીની બોટલ લેવા માટે ઊભા થયેલા હતા। તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટી લીધેલ બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે। કારણ શું છે સર? જે આ ગુનાનો આરોપી છે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે। આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય જેની ફરિયાદ થયેલી હતી। તે બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અને મારા ફરિયાદમાં સમાધાન કરાવો, જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ અને આવેશમાં આવી અને આ રીતનો હુમલો કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।